સંતરામપુર તાલુકાની અંદર પ્રાયોજના વહીવટદાર દ્વારા અને પોલીસ અધિક્ષકની કચેરીમાં સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત જે આગામી લોકરક્ષક અને પીએસઆઈની ભરતી પરીક્ષા આવી રહી છે એના ભાગરૂપે અહીંના સ્થાનિક ધારાસભ્યશ્રી અને માજી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરની આગેવાની હેઠળ એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં તાલુકાના તમામ વિદ્યાર્થીઓ જે આ પરીક્ષાની તૈયારી કરવા માગે છે એમને તમામ રિસોર્સિસ જે છે એ સરકારના વિવિધ કાર્યક્રમો હેઠળ એમને પૂરા પ્રોવાઈડ કરવામાં આવી રહ્યા છે, જેમાં સવારે ઉઠીને આ વિદ્યાર્થીઓ તાલુકાના અલગ અલગ ગ્રાઉન્ડ્સમાં રનિંગ કરતા હોય છે અને ત્યારબાદ એમને એજ્યુકેશન માટે એક એપ્લિકેશન પણ જે છે ધારાસભ્યશ્રી દ્વારા લોન્ચ કરવામાં આવી છે, જેમાં વિવિધ વિષયોનું જ્ઞાન એમને ઘર બેઠા જ મળી રહે છે। આ કાર્યક્રમના અનુસંધાને જેટલા પણ વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એમને એક મોટિવેશન રહે અને આવતીકાલે જે વિશ્વ યુવા દિવસ છે એના અંતર્ગત ધારાસભ્યશ્રી દ્વારા અને પોલીસ દ્વારા એક કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું, જેમાં માનનીય આઈજીપી શ્રી પંચમહાલ ગોધરા રેન્જ અસારી સાહેબ અને ધારાસભ્યશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે લગભગ 800 જેટલા વિદ્યાર્થીઓ જે છે એમણે માર્ગદર્શન મેળવ્યું છે। સાથે સાથે જ એમને રનિંગ માટે અનુકૂળતા રહેવા માટે શૂઝ અને ટ્રેક અને ટી શર્ટનું વિતરણ પણ જે છે એ કરવામાં આવ્યું છે અને આપણે આશા રાખીએ છીએ કે સ્થાનિક પોલીસ અને સ્થાનિક ધારાસભ્યશ્રીના કોર્ડિનેશનથી વધુમાં વધુ લોકો જે છે આગામી પરીક્ષામાં સફળ થાય અને સરકારી નોકરીમાં જોડાય અને સરકારશ્રીની અંદર પોતાની સેવા જે છે પ્રદાન કરતા થાય એવી આશા રાખીએ છીએ।